બોલો ખેડૂત મિત્ર, હું તમારી ડિમાન્ડ છે? આપણે આ આપણા ગ્રુપમાં મૂકશું, યુટ્યુબમાં મૂકશું, જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે કે હવે સિસ્ટમ શું છે ને વર્કલોડ કેટલો છે. બોલો તમારી શું માંગ છે? સાહેબ એમાં એવું છે, તમારા બધા મને યુટ્યુબમાં ચેનલ ખબર પડી ને, એટલે મને ટાઈમ રહ્યો ને મેં બધા એ કરો, કારણ કે મારી પાસે થોડી ઘણી તો માહિતી હતી. મેં બધા તમારા છે ને વિડીયો જોતો ગયો. તમારી ડિમાન્ડ શું છે એ બોલો, જે તમે વોટ્સએપમાં લખ્યું છે. એકાદ જગ્યા કરી દો ને, મારા 22 તારીખ પહેલા છેલ્લી તારીખ છે. તમને ઈ ખબર છે કે આ તાલીમ કેમ્પમાં 95 ની સંખ્યા થઈ ને, એટલે મેં એને કીધું કે બીજા તાલીમ કેમ્પમાં ટ્રાન્સફર થાવ, હું તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપું છું. 10 જણા ટ્રાન્સફર થયા, મને 35,000 ની નુકસાની છે. આપડી નુકસાની ખાઈને હું આમાંથી ઓલામાં ટ્રાન્સફર કરી નવા ક્યાંથી લઈશ? હું વિચારો જી, મેં જે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું ને એમાં જેને લાભ લીધો એ 35,000 છે. મેં તો ગણતરી લાખ રૂપિયાની રાખી હતી કે આટલો લાભ લઈએ ત્યાં સુધી વાંધો નહીં એમ. તોય માણસો હટતા નથી આ તાલીમ કેમ્પથી ઓલા તાલીમ કેમ્પમાં જવા માટે. જેટલાને મેં લોભ લાલચ આપી કે આટલું ડિસ્કાઉન્ટ આપી દઈશ, એક તાલીમ કેમ્પની અંદર એક બધું મળીને એક આખો તાલીમ કેમ્પ મેં ફ્રી કરી દીધો. 3,000 રૂપિયા લેખે ગણો, 3500 રૂપિયા લેખે તો 35,000 ની નુકસાની થાય. હવે એ નુકસાની ખાઈને હું જગ્યા કરું છું, તો તમને વધારાની જગ્યા એડ ક્યાંથી કરી દઈશ? આવતા તાલીમ કેમ્પ પણ અત્યારે 30 સંખ્યા નોંધાઈ ગઈ છે. સમયસર જો આવવું હોય તો આવતા તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવો. વચ્ચે કોઈને મળી શકાશે નહીં. સવારે 4 વાગ્યાથી વહેલા ઉઠી અત્યારે રાતના 10 વાગવા આવ્યા, તમને જવાબ આપું છું. હજી કેટલાયના જવાબ હું આપી શકતો નથી. હા, તો ભગવાનની મારી જગ્યાનો પ્રતાપ છે કે હું આટલું ખેંચી શકું છું. મને ખુદને કલ્પના નથી થતી કે આવા કામ કેમ થઈ શકે. એમાં ચોટલી ખેંચવા વાળા 15-20 જણા તો આવતા હોય, એટલે વચ્ચે મળવું શક્ય નથી. આવવું હોય તો આવતા તાલીમ કેમ્પમાં મળી શકાશે. કોઈને હું નારાજ કરવા નથી માંગતો, પણ ભેગું જ ન થાય મારું. સાહેબ આની પેલાનો તાલીમ કેમ્પ હતો ને, એમાં મને ટૂંકમાં પછી વિડીયો જોયો ને પછી ખબર પડી, અને મને ખબર નથી કે કેસમાં ઢોલ વગાડીને તો કહું છું, અને ઢોલ વગાડ્યો જ કહેવાય. તાલીમ કેમ્પના વિડીયો બધા યુટ્યુબમાં મૂકું, બીજા લોકોને કહું તમે ફોરવર્ડ કરજો. આથી વિશેષ હું તમારી ઘર આગળ તો હું ઢોલ વગાડવા ન આવી શકું. સાહેબ હું રાત જોતો તો પણ કેસ ને ડિસમિસ કરી નાખ્યો ને, એટલે બસ માણસોને તકલીફ જ છે. એવું સમજે છે કે તાલીમ કેમ્પ જે છે એ પૂછવા માટે નથી. સાંભળો પેલા મારી વાત. કેસ ડિસમિસ થયો એટલે રેલો આવ્યો એટલે આપણે ઉભા થાય છે. તાલીમ કેમ્પ એના માટે નથી કે દુખિયારા આવે, દુઃખ જ ઉભું ન થાય ને એના માટે તાલીમ કેમ્પ છે. સમજાય છે? મોટા ભાગે તમારા જેવા એવું જ સમજે છે કે કેસ હાલે છે, આપણે આપણી તરફ આવી છે, નહીં આવે તો સાહેબ પાસે જવું. તેથી વેગળી વ્યાઈ ગઈ હોય તેથી સાહેબ શું કરી દઈએ. તાલીમ કેમ્પનો ઉદ્દેશ આ નથી. તાલીમ કેમ્પના આગલા દિવસે જે દુખિયારા મળે છે એ ઉદ્દેશ પણ આ નથી. એ દુખિયારાને દુઃખ ઉભું જ ન થાય ને એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. જો આ મારો ભાવાર્થ સમજાઈ જાય તો બેડો પાર થાય. બાકી ખેડૂતો સમજતા જ નથી, એવું સમજે છે. આપણે ક્યાં કઈ તકલીફ છે તાલીમ કેમ્પમાં જઈએ? મકાન બાંધીએ તો ધરતીકંપ આવે તેથી દબાઈ ન જાય ને એવું મકાન બંધાય. ધરતીકંપ આવ્યા પછી સારા મકાન બાંધવાનો કોઈ મતલબ નથી. બીજો ધરતીકંપ આવે તેથી મકાન પડવા લાયક થઈ ગયું હોય. માણસો સમજે છે જ ઊંધું. જે હું દૂરંદર્શિતા સમજાવું છું એનું પિક્ચર સામે તમને સમજાવવું જોઈએ. કાંઈ વાંધો નહીં, હાલો. આ તો જેટલા સમજાશે એટલા આપણે તો યુટ્યુબમાં મૂકશું. બાકી તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો તમને? વચ્ચે હું મળી શકીશ નહીં. તાલીમ કેમ્પના આગલા દિવસે મેં વ્યવસ્થા રાખી છે. સાહેબ બોલો. હાલો બોલો, સાંભળું જ છું હજી. સાહેબ આપણે છે ને, મારે વિડીયો હું ખાલી જોતો હતો એટલે મેં કીધું કદાચ મારા ટોપિક નું કાંઈક મળી જાય ને. માણસોને તકલીફ જ છે, પોતાના ટોપિક ગોતે છે. પોતાના ટોપિક નથી ગોતવા, બધા તમારા ટોપિક છે. ખેતીને લગતા જેટલા ટોપિક રહ્યા ને બધા તમારા ટોપિક છે. ઘણા મને એમ કે મને લાગુ પડતો વિડીયો ગોતી દો ને. ભાઈ બધાય વાંચ, બધાય સાંભળો, બધાય તને લાગુ પડે છે. આજ નહીં તો કાલ લાગુ પડશે. માણસને સ્વાર્થ જ જોઈ છે. આમ શીરો દઈને તો કાજુ, એમાંથી કાજુ અને કિસમિસ વીણીને ખાવા છે. ભાઈ આખો શીરો ખવાય, કાજુ કિસમિસ વીણવાના નથી. એની યાર રોટલી પૌષ્ટિક છે ને સંભારો પૌષ્ટિક છે. તાલીમ કેમ્પમાં હવેથી મારે રેગ્યુલર બધે આવવાનું જ છે. તમ તારે હા તો આવજો. બીજી વખત આવે તો મફતના ભાવે. જો પહેલી વખત પૂરી ફી લઉં છું, બીજી વખત પૂરી ફી લઉં છું, ત્રીજી વખત આવે ને 551 માં આખું વરહ આવવા દઉં છું. જ્યાં મારો ખર્ચો 1700-1800 નો હોય, 1000 રૂપિયા તાલીમ કેમ્પમાં નુકસાની કઈને આવવા દઉં છું. તમને એક નહીં બધાય. અને એમાં તો જ્ઞાતિ ધર્મ નથી જોતો. તમારી જ્ઞાતિ બોલી જાવ. મેં પૂછી, શું જ્ઞાતિ તમારી? જાડેજા ક્ષત્રિય. મેં તો પૂછી નથી ને, તોય તમને ઓફર કરી દીધું ને મેં. મેં તો તમારી જ્ઞાતિ પૂછી નથી, તોય મેં તમને ઓફર કરી દીધું. ભલે આવતી વખતે આવજો તો હું વિગત નાખું તમને. સાહેબ હવે બસ લ્યો ભઈલા, 11 વાગ્યા વાગશે હમણાં, તોય મારા જવાબ પૂરા નહીં થાય. ત્યાં હવારે બીજા ગ્રીન ટપકા થઈ ગયા હશે. બીજા તાલીમ કેમ્પમાં તમ તારે વિગત નાખું છું. મારે નથી નોંધવાનું, એટલે આ વાંધો નહીં. હું તમને વિગત નાખું, તમારી રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું. ઓકે.